નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું સંજીવની। સૌથી પહેલા વાત કરીએ 13,860 કરોડની રકમ જાહેર કરનાર મહેશ શાહ મામલે। આઈટીની તપાસ ભલે આગળ ન વધી હોય, પરંતુ આ મામલે વીટીવી સતત ખુલાસા કરી રહ્યું છે। વધુ એકવાર વીટીવી આ મામલે પડતાલ કરી છે। મહેશ શાહ અને સીએ તહેમુલ શેખના સંપર્ક પર પડતાલ કરવામાં આવી છે। શંકાસ્પદ 18 વ્યક્તિ મુદ્દે વીટીવીની પડતાલ સામે આવી છે। વીટીવીએ પડતાલમાં આ 18 વ્યક્તિઓનો ખુલાસો કર્યો છે। મહેશ શાહના સંપર્કમાં રહેલા લોકોની હકીકત હવે વીટીવી પાસે આવી ગઈ છે। શેખનાના સંબંધોની હકીકત પણ વીટીવી પાસે છે। શાહ પાછળ છુપાયેલા ચહેરાનું રહસ્ય। મહેશ શાહ સાથે વધારે સંપર્ક દુષ્યંત પટેલના હતા। દુષ્યંત પટેલ 4 કરોડના લેણદાર હોવાનો દાવો પણ શાહને 4 કરોડ આપ્યા હતા। દુષ્યંત પટેલે જણાવ્યું હતું, વીટીવીની પડતાલમાં શાહ અને પટેલ ધંધાદારી પાર્ટનર હતા। બંને પાર્ટનરે ભાગીદારીમાં રિયલ એસ્ટેટ કંપની શરૂ કરી હતી। દુષ્યંત પટેલ અને શાહ એક કંપનીમાં પાર્ટનર હતા। મહેશ શાહ સાથે સંપર્ક ગુલામ શેખના પણ હતા। ગુલામ શેખના સરનામે પપ્પુભાઈ શાહ રહે છે। ઉર્વિશ પટેલ શાહના ત્રીજા સંપર્કદાર। મહેશ શાહ ઉર્વિશ પટેલ પાસેથી સોનાની ખરીદીની ટિપ્સ પણ લેતા હતા। તો શાહ હંમેશા સોના વિશે વાત કરતા હતા। ઉર્વિશ પટેલે કહ્યું છે, શાહ સોનું ખરીદવાની ફિરાકમાં હતા। ઉર્વિશ પટેલે આ માહિતી આપી છે। તો 13,860 કરોડના મામલે વીટીવીએ વધારે પડતાલ કરી છે અને આ અલગ અલગ મુદ્દાઓ અત્યારે વીટીવી સમક્ષ સામે આવી રહ્યા છે। શંકાસ્પદ 18 વ્યક્તિ મુદ્દે વીટીવી પડતાલ કરી રહ્યું છે। આ પડતાલમાં શાહ સાથેના જે વ્યક્તિ સાથેના સંબંધો હતા તેની પર અત્યારે વીટીવી પડતાલ કરી છે। બંને ભેગા મળીને રિયલ એસ્ટેટ કંપની શરૂ કરી હતી। શાહના સંપર્કમાં 18 વ્યક્તિઓ હતા। વીટીવીની પડતાલમાં 18 વ્યક્તિઓનો ખુલાસો થયો છે। તો શાહના સંપર્કમાં મુકેશ જાની અમદાવાદના નરોડા વિસ્તારમાં જે રહે છે, શાહને એક જ વાર મળ્યા હોવાની જાનીએ વાત કરી છે। જોકે દરરોજ જાની શાહના કોન્ટેક્ટમાં હતા। મહેન્દ્ર ચોપડા શાહના ગુડબુકમાં હોવાની વાત પણ અત્યારે સામે આવી છે। ત્યારે મહેન્દ્ર ચોપડાના ઘરે આઈટીની પણ રેડ પડી ચૂકી છે। તો ચોપડાના સંબંધો મોટા નેતાઓ સાથે પણ હોવાની એક વાત સામે આવી છે। 13,860 કરોડના મામલે વીટીવીએ પડતાલ શરૂ કરી અને આ પડતાલમાં અલગ અલગ ખુલાસાઓ સામે આવ્યા છે। મહેશ શાહ અને સીએ તહેમુલ શેખના સંપર્ક પર અત્યારે વીટીવીએ પડતાલ કરી છે। શાહના સંપર્કમાં કોણ કોણ હતા તે અંગે પણ વીટીવીએ પડતાલ કરી છે, જેમાં અમદાવાદના નરોડાના મુકેશ જાનીનું નામ સામે આવ્યું છે। મુકેશ જાની સાથે સંપર્ક કરતા તેમણે કહ્યું કે શાહને તેઓ એક જ વાર મળ્યા છે। જોકે દરરોજ જાની શાહના કોન્ટેક્ટમાં હતા। મહેન્દ્ર ચોપડા પણ શાહની ગુડબુકમાં છે। મહેન્દ્ર ચોપડાના ઘરે પણ આઈટીની રેડ આગળ પડી ચૂકી છે। મહેન્દ્ર ચોપડાના સંબંધો મોટા નેતાઓ સાથે હોવાનું પણ વીટીવીની પડતાલમાં સામે આવ્યું છે। આ ઉપરાંત વડોદરા નિરાલા ટૂલ્સના સંદીપ કોઠારી પણ શાહના સતત સંપર્કમાં હતા। આ અંગે તેમની સાથે વીટીવીએ સંપર્ક કર્યો હતો, પરંતુ સંદીપ કોઠારીએ કાંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો છે। તો શેખનાના સંપર્કદારમાં 10 લોકોને વીટીવીએ શોધી કાઢ્યા છે। તહેમુલ શેખના સાથે પિયુષ ઘેડિયા સતત સંપર્કમાં હતા। પૂજાબેન ભાલાણીનું નામ પણ આમાં સામે આવ્યું। જો કે આ અંગે પૂજાબહેને કાંઈ જાણતા ન હોવાનું નિવેદન આપ્યું છે। તો પુષ્પરાજાસિંહ ચુડાસમાનું અસલ નામ યુવરાજ મકવાણા છે। યુવરાજ મકવાણા એ પૂર્વ ધારાસભ્ય મનુભાઈ મકવાણાનો દીકરો છે। તેમણે એમ પણ કહ્યું કે મહેશ શાહનું નામ મીડિયા દ્વારા જાણ્યું છે, તેઓ એને નથી જાણતા। જો કે સીએ શેખના સાથે મારે વ્યવસાયી સંબંધ હોવાનું પણ જણાવ્યું છે। બીજી તરફ સંજીવ દેવ અમદાવાદ ઇન્કમટેક્સના અધિકારી છે, તેમનું નામ પણ અત્યારે સામે આવી રહ્યું છે। દેવ ઇન્કમટેક્સના વિભાગમાં જ્વેલરી વિભાગ સંભાળે છે। સાથે જામનગરના જીતેન્દ્ર ભુરિયા નામના કોઈ વ્યક્તિ નથી। તેમના સરનામા પર તપાસ કરતા એવી કોઈ વ્યક્તિ નથી તેવી માહિતી અત્યારે મળી રહી છે। 13,860 કરોડના મામલે વીટીવી દ્વારા જાણ પડતાલ કરવામાં આવી, ત્યારે મહેશ શાહ અને સીએ તહેમુલ શેખના સંપર્ક પર પડતાલ કરી। શંકાસ્પદ 18 વ્યક્તિ મુદ્દે વીટીવીએ પડતાલ કરી છે। મહત્વપૂર્ણ છે કે વીટીવીની પડતાલમાં 18 વ્યક્તિઓનો ખુલાસો થયો છે। મહેશ શાહના સંપર્કમાં રહેલા લોકોની હકીકત વીટીવી અત્યારે બહાર લાવ્યું છે। શેખનાના સંબંધોની હકીકત વીટીવી પાસે છે। શાહ પાછળ છુપાયેલા ચહેરાનું વીટીવી પાસે રહસ્ય છે। મહેશ શાહ સાથે વધારે સંપર્ક દુષ્યંત પટેલ નામના વ્યક્તિનો હતો। દુષ્યંત પટેલ શાહના 4 કરોડના લેણદાર હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। આ સમગ્ર બાબતો અત્યારે વીટીવી પડતાલમાં બહાર આવી છે। પુષ્ટિ આ વાતની કરવામાં આવી છે। ખાસ શાહ પાછળ છુપાયેલા ચહેરાઓનું રહસ્ય અત્યારે બહાર આવ્યું છે। મહેશ શાહ સાથે વધારે સંપર્ક દુષ્યંત પટેલનો।
દુષ્યંત પટેલ શાહના 4 કરોડના લેણદાર હોવાનો દાવો અને સાથે જ મેં શાહને 4 કરોડ રૂપિયા આપ્યા છે તેવું નિવેદન દુષ્યંત પટેલે આપ્યું છે. વિશેષ મારે શાહ વિશે કાંઈ નથી કહેવું જેવી વાત કહીને વધુમાં માહિતી આપવાનું તેઓએ ટાળ્યું. વીટીવીની પડતાલમાં શાહ અને પટેલ ધંધાદારી પાર્ટનર હોવાની પણ વાત સામે આવી છે. તો બંને ભેગા મળીને રિયલ એસ્ટેટ કંપની પણ શરૂ કરી હતી. દુષ્યંત પટેલ અને શાહ એક જ કંપનીમાં પાર્ટનર હોવાની વાત પણ અત્યારે વીટીવી પડતાલમાં સામે આવી રહ્યું છે. વીટીવી સતત અને સતત મહેશ શાહ મામલે પડતાલ કરી રહ્યું છે, જાણકારી ભેગી કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જોકે આ તમામ બાબતો અત્યારે જે સામે આવી રહી છે તે વીટીવીની પડતાલમાં સામે આવી રહી છે. દેવસિંહ બારડ આ વિષય પર માહિતી સાથે અત્યારે જોડાઈ ગયા છે. દેવસિંહ, મહેશ શાહ વિશે વધુ કેટલીક પડતાલમાં કેટલાક ખુલાસાઓ થયા છે. અગાઉ પણ વીટીવી આ મામલામાં પડતાલ કરી હતી અને ઘણા ખુલાસાઓ કરી ચૂક્યું છે. આજની જે પડતાલ છે તેમાં મુખ્ય ખુલાસાઓ કયા કયા થયા છે, શું કહેશો? જી સંજીવની, વીટીવી મહેશ શાહના કેસમાં પહેલેથી પડતાલ કરી રહ્યું છે. એક પછી એક નવા ખુલાસા બહાર પાડી રહ્યું છે અને એ ખુલાસાની અંદર આજે એક નવો ખુલાસો છે કે વીટીવીએ જે શંકાસ્પદ લોકો હતા, એટલે કે એજન્સી, તપાસ એજન્સી જે કરી રહી છે, 2 થી 3 તપાસ એજન્સી આની અંદર ખાનગી રાહે તપાસ કરી રહી છે. એની પાસેથી જે નામ શંકાસ્પદ વીટીવીને મળ્યા હતા એ શંકાસ્પદ નામોની અંદર મહેશ શાહ સાથે સંકળાયેલા લગભગ 7 થી 8 નામ હતા અને શેઠના સાથે સંકળાયેલા 7 થી 8 નામ હતા. તો આ જે 17-18 જેટલા નામ છે એ 17-18 જેટલા નામની જગ્યાએ ઉપર જઈ અને વીટીવીની ઇન્વેસ્ટિગેશન ટીમ જે છે, વીટીવીના પત્રકારોએ જગ્યા ઉપર, લોકેશન ઉપર ગયા અને ત્યાં શું છે, હકીકત શું છે અને આ લોકો ઓરિજિનલ કોણ છે. કારણ કે જે સમયે પહેલીવાર વીટીવીએ નામ જાહેર કર્યા હતા ત્યારે એ નામ ઓરિજિનલ, મોટાભાગના નામ હતા એ ઓરિજિનલ ના હતા. એની પાછળ, પડદા પાછળ કોઈ પણ હતું. તો વીટીવીએ આ પડદા પાછળના જે માણસો છે એ કોણ છે અને એને શાહ સાથે શું સંબંધ છે એ ખુલ્લું પાડ્યું છે. આજે વીટીવીના દર્શકો અત્યારે જોઈ રહ્યા છે કે અમે એ વસ્તુ બતાવી રહ્યા છે કે શાહની સાથે સતત સંપર્કમાં હતા એ લોકો કોણ છે અને એની સાથે શું સંબંધો છે એ અત્યારે તમે વીટીવીની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. સૌથી મોટા 2 નામ આવી રહ્યા હતા, દુષ્યંત પટેલ અને ઈગલ મોટર્સ. ઈગલ મોટર્સના જે માલિક છે એ માલિક સતત સંપર્કમાં હતા. દુષ્યંત પટેલ સંપર્કમાં હતા, ઉર્વિશ પટેલ સતત સંકલ્પમાં હતા, વડોદરાના નિરાલા ટૂલ્સ કંપની છે એ પણ સતત સંપર્કમાં હતા અને એના જેવા બીજા 4 લોકો હતા એ સંપર્કમાં હતા. વીટીવી એની જગ્યાએ ગઈ, દુષ્યંત પટેલ પાસે ગયું તો વીટીવીને જાણવા મળ્યું કે દુષ્યંત પટેલ એના લેણદાર છે, 4 કરોડના લેણદાર છે. દુષ્યંત પટેલ અત્યારે કોઈ બોલવા તૈયાર નથી, પણ દુષ્યંત પટેલે ખાનગી રાહે વીટીવીને એવું કહ્યું છે કે મારે એની પાસેથી 4 કરોડ લેવાના નીકળે છે. કયા કારણે 4 કરોડ લેવાના નીકળે છે એ સૌથી મોટો પ્રશ્ન છે. એક વ્યક્તિ જેની પાસે તમે 4 કરોડ આપી દો છો તો એ કેવી રીતે છે, એ સૌથી મોટો સવાલ ઉભો થાય છે. જ્યારે વીટીવીએ સૌથી એનાથી આગળ જઈને એની પડતાલ કરી તો દુષ્યંત પટેલ છે એ એના ભાગીદાર નીકળ્યા છે. એક રિયલ એસ્ટેટ ફાર્મ છે, એ બંને ફાર્મ એનો રજીસ્ટર થયેલી છે અને એના એક ભાગીદાર છે એ વીટીવીની પડતાલમાં સામે આવ્યું છે. એ ઉપરાંત ઈગલ મોટર્સ છે એના માલિકના સૌથી વધારે કોલ શાહ ઉપર હતા અને શાહ સાથેની વાતચીત એની સૌથી વધારે થતી હતી. એ સંજોગોમાં જ્યારે શાહ આઈડીએસ સ્કીમ હેઠળ જે નાણાં જાહેર કરી રહ્યા હતા અને શાહની ઉપર દરોડો પડ્યો હતો ત્યારે. તો આ સંજોગોની અંદર વીટીવી એને ઘરે ગયું અને એની સાથે વાત કરી તો વાત એ નીકળી કે ઈગલ મોટર્સના જે માલિક છે એનું કહેવું એવું છે કે શાહના બહેન છે, એટલે શાહના ઘરવાળા છે એ મેં એને બહેન કહ્યા છે એટલા માટે મારા સંપર્ક વધારે હતા. તો સવાલ એ થાય છે કે શું એક ભાઈ છે એ માનીતી બહેનના ઘરવાળાના દિવસમાં 50 ફોન અથવા 50 વાર સંપર્ક કેમ કરે છે અને સતત સંપર્ક કેમ થઈ રહ્યા છે એ સૌથી મોટો સવાલ છે અને એનો સવાલનો જવાબ એની પાસે કોઈ નથી. આ ઉપરાંત એક સૌથી મોટો જે ઘટસ્ફોટ થયો છે એ ઉર્વિશ પટેલ નામના વ્યક્તિએ કર્યો છે. ઉર્વિશ પટેલ છે એ નારણપુરા, અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહે છે અને એ એક સોનાની ફાર્મ છે એની અંદર સેલ્સમેન તરીકે કામ કરી રહ્યા હતા આજથી 1.5 વર્ષ પહેલા. એને એ ખુલાસો કર્યો છે કે મહેશ શાહ છે એની પાસે સોનું ખરીદવાની વારંવાર વાત કરી રહ્યા હતા અને જ્યારે નોટબંધી આવી ત્યારે પણ એ એવું કહી રહ્યા હતા કે તમે મને કેટલું સોનું આપી શકો. એ ક્યારેય ખુલાસો નથી કર્યો કે સોનું કેટલું મારે જોઈએ છે, પણ કેટલું સોનું આપી શકો એ પ્રકારનો એ વારંવાર એને પ્રશ્ન કરતા હતા, વારંવાર ફોન કરતા હતા. એટલે આ વ્યક્તિ છે એના દોરવાઈને એની સાથે ચર્ચા કરતા હતા એવું એનું કહેવું છે. તો આ સંજોગોની અંદર મહેશ શાહ શું કામ સોનાની વારંવાર માંગ કરતા હતા એ સૌથી મોટો સવાલ છે. મહેશ શાહે જે વ્યક્તિ સાથે વાત કરતા હતા, ઉર્વિશ પટેલ,
ઉર્વિશ પટેલે વારંવાર એવું કહ્યું હતું કે મારે મોટા પ્રમાણમાં સોનાનો કારોબાર છે, તો શું આ સોનાનો કારોબાર અથવા તો સોનાની લેતી દેતી આ કોઈની પાછળ સંકળાયેલા તો નથી ને? મહેશ શાહ છે એ સોનાના એવા કોઈ કારોબાર સાથે, એવા કોઈ કાળા કારોબાર સાથે સંકળાયેલા નથી ને? એ ઉર્વિશ પટેલની વાત ઉપરથી સાબિત થાય છે. અને જ્યારે આઈડીએસ સ્કીમ જાહેર થઈ હતી ત્યારબાદની આખી જે પૈસાની વાત હતી એ જાણતા નથી ઉર્વિશ, પરંતુ ઉર્વિશની વાત ઉપરથી એવું લાગે છે કે મહેશ શાહ ક્યાંક એવી જગ્યાએ હતા કે જે સોનું એની સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલું છે. નિરાલા ટૂલ્સ હતું, નિરાલા ટૂલ્સ વડોદરામાં છે અને એના માલિક છે એ કોઠારી છે. એ કોઠારીના ઘર સુધી વીટીવી પહોંચ્યું તો વીટીવીને કોઠારીએ વીટીવી સાથે કોઈ પણ વાત કરવાનો ઇનકાર કરી દીધો છે. આનો મતલબ એ છે કે કોઠારી ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા છે કોઈને કોઈ રીતે, પછી એના લેણદાર હોય, એના દેવાદાર હોય કે એના કોઈ પણ બીજા સંબંધો હોય, એ શંકાના દાયરામાં છે. એણે કોઠારીનું કહેવું એવું હતું કે હું એક જ વાર મહેશ શાહને મળ્યો છું, પરંતુ જે તપાસ એજન્સીઓ પાસે જે માહિતી આવી છે એ માહિતીની અંદર વાત એ છે કે કોઠારી વારંવાર મહેશ શાહના સંપર્કમાં હતા અને અનેક વાર એની સાથે દિવસોમાં અનેક વાર એની સાથે ચર્ચાઓ થતી હતી. તો આ ચર્ચાઓ શું કામ થતી હતી અને કેવી રીતે થતી હતી, કયા મુદ્દા આધારિત ચર્ચા થતી હતી, એ પણ શંકાના દાયરામાં આવી જાય છે. તો આવા જે લોકો છે એ અનેક લોકો વીટીવી આજે ખુલ્લા પાડ્યા છે. અંદાજે 15 થી 17 લોકો છે એને ઘરે વીટીવી પહોંચ્યું છે અને ત્યાં જઈને વીટીવીએ જોયું કે હકીકત શું છે. કેટલીક જગ્યાએ વસ્તુ એ સામે આવી છે કે ત્યાં એના સરનામા ખોટા હોય, જેમ કે અમદાવાદના નારણપુરા વિસ્તારની અંદર પપ્પુભાઈ રહે છે અને એનું નામ કોઈ મુસ્લિમ નામ ઉપરથી છે, તો એ મુસ્લિમ નામથી એ સંપર્કમાં હતા, પરંતુ જ્યારે વીટીવી એને ઘરે પહોંચ્યું કે આ પપ્પુભાઈ શાહ એની સાથે શું સંબંધો ધરાવે છે, ત્યારે પપ્પુભાઈએ એના જે પરિવારના સભ્યો હતો એને એવું કીધું કે અમે મહેશ શાહને ઓળખતા નથી, પપ્પુભાઈનો સંપર્ક થઈ શક્યો નથી, પણ મહેશ શાહના સાથે અમારે કોઈ પારિવારિક સંબંધો નથી એવો એના ઘરના પરિવારના સભ્યોનું કહેવું છે. આ સંજોગોની અંદર મહેશ શાહની આજુબાજુ જે કુંડાળું ફરે છે એ કુંડાળું ક્યાંક ને ક્યાંક રહસ્યથી ઘેરાયેલું છે અને એક સાથે અનેક પ્રકારના કારોબારથી ઘેરાયેલું છે. કોઈનો રિયલ એસ્ટેટનો વ્યવસાય છે, કોઈનો ટ્રાવેલ્સનો વ્યવસાય છે, કોઈનો સોનાનો વ્યવસાય છે, કોઈ એવા કાળા કારોબાર સાથે સંકળાયેલું છે. જેમ કે મહેન્દ્ર ચોપડાની વાત કરવામાં આવે, મહેન્દ્ર ચોપડા છે એની ઉપર થોડા દિવસ પહેલા જ આઈટીની રેડ પડી હતી અને અત્યારે જેલમાં છે. તો આ સંજોગોમાં મહેન્દ્ર ચોપડા ઉપર અનેક પ્રકારના આક્ષેપ થયેલા છે ભૂતકાળની અંદર, મની લોન્ડરિંગ અને એ પ્રકારના. તો શું મહેન્દ્ર ચોપડા જેવા લોકો આની સાથે કોઈ એવી રીતે સંકળાયેલા હતા કે જેથી કરીને એ કોઈ કાળા કારોબારને સપોર્ટ કરે, અથવા તો જે પૈસાની લેતી દેતીનો વ્યવહાર છે 13,680 કરોડનો જે આખો વ્યવહાર છે એ મામલાની અંદર ક્યાં એનો રોલ હતો, એ પ્રકારની અત્યારે તપાસો થઈ રહી છે. વીટીવી અત્યારે સૌથી વધારે એના મૂળ સુધી પહોંચ્યું છે. વીટીવી અત્યારે એ નામ આપી દીધા છે કે જે સૌથી વધારે કોન્ટેક્ટમાં હતા. હવે તપાસનો વિષય એ છે કે ઇન્કમટેક્સ વિભાગ અને લાગતી વળગતી એજન્સીઓ છે એ હવે આગળ શું કાર્યવાહી કરે છે, કારણ કે હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું છે. છેલ્લા સ્ટેજ સુધી વાત આવીને અટકી ગઈ છે કે આ છે એની સાથે ટોપ સુધી સંકળાયેલો માણસ છે. હવે આની સાથે એટલે કે જે આ મિડલમેન હોઈ શકે, આ બધા જે નામો આવ્યા છે કદાચ મિડલમેન પણ હોઈ શકે. આ મિડલમેનના સંપર્કો કોની સાથે થાય છે અને આ મિડલમેન છે એ શાહ અને જે તે વ્યક્તિ છે એની સાથે સંપર્ક કરવામાં કેટલો રોલ છે એ તપાસ એજન્સીનો મુદ્દો બની જાય છે. હવે ઘણા બધા મુદ્દા ઊભા થાય છે કે મહેશ શાહ છે એક એવું કોકડું છે, એ ગૂંચવાયેલું એવું કોકડું છે કે જેના રહસ્યો દિવસે દિવસે અનેક પ્રકારના ખુલતા રહ્યા છે અને ખુલી રહ્યા છે. હવે તપાસ એજન્સી પાસે છે કે હવે શું કરવું. જી બિલકુલ, વિશાલ મહેતા પણ આપણી સાથે જોડાયેલા છે. વિશાલ, અત્યારે દેવશીએ જે રીતે વાત કરી, કુલ 18 જેટલા લોકો જે મહેશ શાહના સંપર્કમાં હતા, વીટીવીની પડતાલમાં, વીટીવીની જાંચ પડતાલમાં તમામ નામો સામે આવ્યા છે. આ તમામ લોકો સાથે વીટીવીએ ક્યાંક ને ક્યાંક વાત કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેઓએ પણ મહેશ શાહ સાથે કેવા સંબંધો હતા, આ તમામ બાબતો અત્યારે વીટીવી પડતાલમાં બહાર આવી રહી છે. તપાસ એજન્સી હવે કઈ દિશામાં આગળ વધશે? સંજીવની, જે રીતે સમગ્ર કેસ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે, શરૂઆતથી જ આ કેસ એક નાટ્યાત્મક વળાંકો લેતો આવ્યો છે. શરૂઆતમાં પહેલા મહેશ શાહ અચાનક જ નાટ્યાત્મક રીતે હાજર થયો, ત્યારબાદ નાટ્યાત્મક રીતે તેને પોલીસની વર્દી પહેરાઈ અને પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યો અને ત્યારબાદ મહેશ શાહે જ્યારે 4 તારીખે અને 9 તારીખે નામોના ઘસફોડ કરવાની વાત કરી હતી, પણ તે તમામ ઉપર ક્યાંક ને ક્યાંક ભીનું સંકલી દેવામાં આવ્યું હોય તેવી ક્યાંક ને ક્યાંક શંકા ઉપજે છે, કારણ કે આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા હજી સુધી મહેશ શાહ પર કોઈ પણ એવી કડક કાર્યવાહી કરવામાં આવી નથી અને મહેશ શાહ બિંદાસ આજે પણ તેના પરિવાર સાથે ઘરે આરામ ફરમાવી રહ્યો છે. આપણે અત્યારે મહેશ શાહના ઘર પાસે છીએ, જ્યાં મહેશ શાહ છેલ્લા કેટલાય દિવસોથી પોતાના પરિવાર સાથે આરામ કરી રહ્યો છે.
13,860 કરોડની જંગી બ્લેક મની જાહેર કરનાર મહેશ શાહ આજે બિંદાસ આરામ કરે છે. આ એક વાત સાબિત કરે છે કે આજની ડેમોક્રેસીની અંદર આવા લોકો પણ છે જે સરકારને બિંદાસ પોતાના જે ન્યાયતંત્ર છે એની પર તમાચો મારીને એ લોકો પોતે આ રીતે બિંદાસ ફરી શકે છે. પરંતુ કમનસીબી એ પણ છે કે આઈટી ડિપાર્ટમેન્ટ જે મોટા મોટા ઉદ્યોગપતિઓ અને મોટા મોટા કરોડપતિઓ પાસેથી ચપટીભરમાં તમામ હકીકતો ઉગલાવી લેતી હોય છે, પણ આજે એક આઈટી ડિપાર્ટમેન્ટ છે ક્યાંક ને ક્યાંક કોઈ પણ દબાણમાં છે અથવા તો પછી કોઈ ગર્ભિત એવી કોઈ કાર્યવાહી ચાલી રહી છે જેના કારણે આજે પણ મહેશ શાહ બિંદાસ ફરી રહ્યો છે. કોઈ ને કોઈ રાજકીય કે પછી કોઈ પણ પ્રેશર હોવાના કારણે આજે પણ તેના પર કોઈ તપાસ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે મહત્વની વાત એ છે કે જે રીતે સમગ્ર કનેક્શન બહાર આવ્યું છે, મહેશ શાહના અલગ અલગ વ્યક્તિઓ જોડે જે કનેક્શન બહાર આવ્યું છે, અલગ અલગ કંપનીઓના માણસો સાથે જે સંકળાયેલો છે, મહેશ શાહે સોનું ખરીદવાની જે વાત કરી છે, આ તમામ વાતની અંદર જો જોવા જઈએ તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ક્યાંક ને ક્યાંક બ્લેક મની ધરાવનાર મહેશ શાહ કે જેની પીઠબળ પાસે કેટલાક લોકો હતા, એ મહેશ શાહ ક્યાંક ને ક્યાંક પોતાના બ્લેક મનીને ગોલ્ડ મનીમાં કન્વર્ટ કરવા માંગતો હતો અને એટલા માટે તે અલગ અલગ જગ્યાએથી સોનાની ખરીદીની વાતો કરતો હતો. પણ આ વ્યક્તિઓ કોણ છે અને કેવી રીતે તે સોનાની લેવડદેવડ કરવાના હતા, સોનાનું કન્વર્ટ કેવી રીતે કરવાના હતા, તમામ હકીકતો ખુલીને ત્યારે જ સામે આવશે જ્યારે આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા ઘનિષ્ઠ કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે હાલના તબક્કે જોવા જઈએ તો મહેશ શાહ જ્યારથી ઘરે છે ત્યારે અલગ અલગ એજન્સીઓ તૈનાત કરવામાં આવી છે મહેશ શાહની નિગરાની માટે. એમાં ખાસ કરીને મહેશ શાહના ફ્લેટની અંદર પોલીસ સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે કે જેના કારણે મહેશ શાહને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, કોઈ પણ પ્રકારની કોઈ ધમકી ના આપે. પણ મહેશ શાહ તે વાતનો ક્યાંક ને ક્યાંક ગેરફાયદો ઉઠાવતો હોય તેવું લાગી રહ્યું છે. મહેશ શાહ બિંદાસ પોતાનું લાઈફસ્ટાઈલ જીવી રહ્યો છે. 13,860 કરોડની જંગી બ્લેક મની જાહેર કર્યા બાદ પણ મહેશ શાહના પેટનું પાણી પણ નથી હલી રહ્યું. ત્યારે મહત્વની વાત છે કે આખરે મહેશ શાહની પાછળ પડદા પાછળ જે છુપાયેલા જે નામો છે, જે ચહેરાઓ છે, તે ચહેરા કોણ છે, આખરે કેમ આ ચહેરા બહાર નથી આવ્યા? અને જ્યારે કોન્ટેક્ટ લિસ્ટ આટલું મોટું બહાર આવ્યું છે કે મહેશ શાહના વર્તુળમાં આટલા બધા લોકો જોડાયેલા હતા, આટલા બધા લોકો કોન્ટેક્ટમાં હતા અને તે તમામ જગ્યાએ ક્યાંક ને ક્યાંક કોઈ ભેદી સંજોગો ઊભા કરે છે અને પ્રશ્નો ઊભા કરે છે, ત્યારે આ તમામ સામે કાર્યવાહી કેમ નથી થઈ રહી? શું ખરેખર રાજકીય નેતાઓ દ્વારા તેને પીઠબળ મળી રહ્યું છે? શું અધિકારીઓને કોઈ પણ પ્રકારનું પ્રેશર છે? શા માટે મહેશ શાહ આજે પણ બિંદાસ ફરી રહ્યો છે, કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ રહી? તે એક મહત્વનો મુદ્દો છે. કુલ આ તમામ ચર્ચા આપણે યથાવત રાખીશું વિશાલ અને દેવશ્રી સાથે. દર્શક મિત્રો, જણાવી દઈએ કે વીટીવીની જાંચ પડતાલમાં ઘણા બધા ખુલાસાઓ બહાર આવ્યા છે, કેટલાક નામો બહાર આવ્યા છે. આ નામો સાથે મહેશ શાહ સંપર્કમાં હતા અને ખાસ કરીને 18 જેટલા વ્યક્તિનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ તમામ લોકો સાથે અને તેમના વિશે આપણે જે સંપર્ક છે તે બનાયેલા રાખીશું. દેવશ્રી અને વિશાલ પાસેથી ઘણા બધા મુદ્દાઓ વિશે આપણે માહિતી મેળવવાની છે. આ તમામ મુદ્દા વિશે ચર્ચા યથાવત રહેશે. રોકાઈએ છીએ બ્રેક માટે. વેલકમ બેક. તો શાહના સંપર્કમાં કોણ હતા તે અંગે વીટીવીએ પડતાલ કરી છે, જેમાં કેટલાક નામોના ખુલાસાઓ સામે આવ્યા છે. આ તમામ લોકો શાહના સંપર્કમાં હતા. વીટીવી આ જ મામલે જ્યારે પડતાલ કરી ત્યારે અલગ અલગ મુદ્દાઓ સામે આવ્યા. દેવશ્રી બારડ અને વિશાલ મહેતા આપણી સાથે છે. દેવશ્રી, અત્યારે જ થોડી વાર પહેલા આખી જે ઘટના છે તે આપણે ઉજાગર કરી. વીટીવી પાસે જે જાંચ પડતાલમાં માહિતી બહાર આવી છે તેને આપણે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. દેવશ્રી, આ તમામ વાતો વચ્ચે એક વાત કહેવી રહી કે શું લાગે છે તપાસ એજન્સી હવે કેટલી સક્રિય થવાની જરૂર છે? કારણ કે અત્યાર સુધી મહેશ શાહને છાવરવામાં જ આવી રહ્યા છે. અત્યાર સુધી એવી કોઈ માહિતી એજન્સી દ્વારા નથી ઉગલવામાં આવી મહેશ શાહ પાસેથી, જે આટલા દિવસોમાં કેટલીક માહિતીના ખુલાસા થવા જોઈતા હતા. હવે જ્યારે વીટીવી આ પડતાલ કરી રહ્યું છે, હવે જ્યારે આ મામલો આટલો આગળ વધી રહ્યો છે, તપાસ એજન્સી કેટલી સક્રિય થઈ શકે છે? જી સંજીવની, વિશાલે જેમ કહ્યું છે એ તપાસ એજન્સી જે છે એ ખાનગી રાહે તપાસ કરી રહી છે. જાહેરમાં કોઈ તપાસ એજન્સી આગળ આવતી નથી, એ સૌથી મોટો સવાલ છે. અત્યારે ઈડી, સીબીઆઈ અને આઈબી એના સતત ને સતત સંપર્કમાં છે કે એની સાથે કોણ કોણ સંકળાયેલા હતા અને એના કનેક્શન ક્યાં છે અને એના ધંધા અને રોજગાર ક્યાં ચાલી રહ્યા છે અને કેવી રીતે ચાલી રહ્યા છે. આ ધંધા રોજગારની અંદર ક્યાંક બ્લેક મની છે અથવા તો એની પાછળ પડદા પાછળ કોણ છે? કોઈ નેતા છે, કોઈ પોલિટિશિયન છે કે કોઈ બીજા કોઈ માથા છે? તો આ સંજોગોમાં ખાનગી રાહે તપાસ ચાલી રહી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ખાનગી રાહે તપાસ શું કામ કરવાની? ખાનગી રાહે તપાસ કરવાથી એનો મતલબ શું વળે છે? અત્યારે ગુજરાતભરની અંદર અને દેશભરની અંદર જ્યારે મહેશ શાહ છે એ 13,860 કરોડનો જ્યારે ડિક્લેરેશન બહાર પાડ્યું અને આખા દેશને ગુમરાહ કરવાનું, ભારત સરકારને ગુમરાહ કરવાનું કામ કર્યું છે, ત્યારે શું કામ એની સામે આઈટી વિભાગ છે એ એનું કોઈ પૂછપરછ નથી કરતી, એને એમનેમ જવા દે છે? એ સૌથી મોટો સવાલ છે. માની લો કે આઈટી વિભાગને એવી શંકા છે કે આ વ્યક્તિ છે ફ્રોડ છે અને આ વ્યક્તિએ ખોટા નામ જાહેર કર્યા,
તો શું કામ એની સામે કેસ દાખલ નથી કરવામાં આવતો? આઈટી વિભાગના અધિકારીઓ શું કામ નિષ્ક્રિય બેસી ગયા છે? આઈટી વિભાગે જે તે દિવસે એવું કહ્યું હતું કે મહેશ શાહના પત્ની છે, બીમાર છે અને એની ધ્યાનમાં રાખીને એને 2 દિવસ જવા દઈએ છે. આજે 8 દિવસ થઈ ગયા છે, મહેશ શાહની કોઈ પૂછપરછ કરવામાં નથી આવતી. આઈટીના અધિકારીઓ એના ઘર સુધી પહોંચતા જ નથી. તો શું આઈટીના અધિકારીઓને પગની બેડી કોઈ પોલિટિશિયને બાંધી દીધી છે? કોઈ મોટા અધિકારીઓના પ્રેશરમાં છે? કોઈ મોટા માથાના પ્રેશરમાં છે? એ સૌથી મોટો સવાલ છે. સામાન્ય સંજોગોની અંદર આઈટી જ્યારે નાના દુકાનવાળા એટલે કે કોઈ વ્યક્તિ હોય, કોઈ વ્યક્તિ ઇન્કમ ટેક્સ ભરતો નથી, સામાન્ય વ્યક્તિ છે, તો એને નોટિસ મોકલતી હોય છે. એકવાર તમે જ્યારે આઈટી રિટર્ન નથી ભરતા ત્યારે બીજે દિવસે તમારો SMS આવી જાય છે કે તમારું રિટર્ન ફેલ છે અથવા તો તમારું રિટર્ન ભરાયું નથી, તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે. તો શું કામ આ 5-25 હજારના ખેલની અંદર આઈટી જ્યારે સ્ટ્રિક્ટલી કાર્યવાહી કરતું હોય છે અને જ્યારે 1 કરોડ કે 2 કરોડની લેતી દેતીનો વ્યવહાર થતો હોય અથવા તો એ વ્યવહારની અંદર આઈટીના પ્રશ્નો ઉપસ્થિત થાય ત્યારે આઈટીની આખી ટીમ છે, એ આખી ટીમ ત્યાં દોડી જતી હોય, કોઈ દુકાનદાર અથવા તો કોઈ કંપનીને ત્યાં અથવા કોઈ સંસ્થાને ત્યાં. તો આ સંજોગોની અંદર આટલું મોટું ફ્રોડ હોવા છતાં પણ આઈટી શું કામ નિષ્ક્રિય છે? એ સૌથી મોટો યશ પ્રશ્ન છે. અત્યારે આઈટીના અધિકારીઓ છે શું કામ કંઈ બોલી નથી રહ્યા? એ સૌથી મોટો સવાલ છે. આ ઉપરાંત બીજી જે ખાનગી રાહે તપાસ કરી રહી છે એ એજન્સીઓ શું કામ નિષ્ક્રિય છે? એ પણ સૌથી મોટો સવાલ છે. એને પોતાનો રિપોર્ટ આપી દેવો જોઈએ કે આ રિપોર્ટની અંદર આ પ્રકારની ઘટનાઓ છે અને આની સામે આ પ્રકારના કેસ થવા જોઈએ મહેશ શાહની સામે. તો આ એક સવાલ છે. બીજી વસ્તુ એ છે કે નૈનાબેન નામનું જે સિમ કાર્ડ મહેશ શાહ વાપરતા હતા એ પ્રથમ દ્રષ્ટિએ ગુનો બને છે. પ્રથમ દ્રષ્ટિએ ગુનો બને છે તો શું કામ પોલીસ જે સ્થાનિક પોલીસ અથવા તો અહીંની ગુજરાત પોલીસ છે એની ઉપર ગુનો દાખલ નથી કરતી? તો એ પણ ગુજરાત પોલીસ પણ શંકાના દાયરામાં છે. મહેશ શાહને પકડવો હોય તો મહેશ શાહ માટે કોઈ એવા કોઈ બંધનો નથી કે એને તમે ના પકડી શકો. મહેશ શાહને ક્ષણમાં પકડી શકાય એમ છે, ક્ષણમાં એની સામે કેસ દાખલ કરી શકાય એમ છે, પરંતુ એને બચાવવામાં આવે છે એ અત્યાર સુધી જોઈ શકાય છે. બીજી વસ્તુ એ છે કે જો ફ્રોડ હોય તો એની સામે કેસ દાખલ થવો જોઈએ, એની સામે છેતરપિંડીનો કેસ દાખલ થવો જોઈએ, આઈટી અને સરકારને ગુમરાહ કરવાનો કેસ દાખલ કરવો જોઈએ. કારણ કે આઈડીએ સ્કીમ છે એ કોઈ સામાન્ય સ્કીમ નથી, કોઈ એવી કોઈ સ્કીમ નથી કે તમે એને ગમે તેમ કરીને એમાં ગમે તે વ્યક્તિ ભરી જાય અને કોઈ ફોર્મ ભરીને નીકળી જાય. શું એ આઈડીએ સ્કીમ છે એ એવી સ્કીમ હતી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આબરૂનો સવાલ છે આની અંદર. તો નરેન્દ્ર મોદીના ગામમાંથી, નરેન્દ્ર મોદીના વતનમાંથી આ 13,860 કરોડનું કૌભાંડ બહાર આવી રહ્યું છે, ત્યારે મોદી પણ કેમ ચૂપ છે? એ પણ એક સૌથી મોટો સવાલ ઉભો થાય છે. જી બિલકુલ. વિશાલ, અત્યારે જ્યારે તમામ પડતાલમાં બહાર આવી છે, મહેશ શાહ અને સીએ તહેમુલ શેઠના સંપર્કમાં પણ જે છે તેની પર શંકા ઉભી થઈ રહી છે. તહેમુલ શેઠની જો વાત કરીએ, તહેમુલ શેઠના અવારનવાર પોતાના સ્ટેટમેન્ટ બદલતો આવ્યો છે અને ખાસ કરીને હવે શંકાના ઘેરામાં તે પણ છે. તે દિશામાં અત્યારે કોઈ અપડેટ ખરી આપની પાસે? સંજીવની, તહેમુલ શેઠના જ્યારે શરૂઆતમાં મહેશ શાહ હાજર નહોતા થયા ત્યારે તેમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું મીડિયાને કે તે મહેશ શાહને જાણતો નથી અને મહેશ શાહ તેની પાસે આવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી ખાલી તેની જોડે ઇન્કમટેક્સ રિટર્ન કરાવે છે અને માત્ર એટલા જ સંપર્કો છે એની સાથે અને તેની સાથે પાસે આવ્યો હતો અને છેલ્લા ટાઈમે તેણે 13,860 કરોડની જંગી રકમ જાહેર કરવાની વાત કરી હતી. પણ સૌથી મહત્વની વાત એ છે કે એક સીએ તરીકે કેટલું યોગ્ય હતું કે જ્યારે અચાનક જ જો મહેશ શાહ તેની પાસે આવ્યો હોય અને કોઈ પણ પ્રકારના પુરાવા, નાણાં અને તેની સંયોગિક પુરાવા તપાસ્યા વગર અથવા તો બિલ તપાસ્યા વગર જો એની 13,860 કરોડની જંગી રકમને જાહેર કરી દેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સીએ પણ કોઈક ચૂક કરી બેઠા હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. કાં તો પછી સીએ નું ક્યાંક ને ક્યાંક એમની સાથે પણ સંડોવણી હોય, આ પ્રશ્ન પણ ઉભો થાય છે. ત્યારે તહેમુલ શેઠનાએ તેમના હાજર થયા પછી ઘણા બધા પોતાના નિવેદનો ફેરવ્યા છે. દર વખતે પોતાના નિવેદન ફેરવતા આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે ડિટેલ બહાર આવી છે, વીટીવીની પડતાલની અંદર જે હકીકતો બહાર આવી છે તેની અંદર ચોક્કસથી ક્યાંક ને ક્યાંક એવું જાહેર થાય છે કે જે વ્યક્તિઓ તહેમુલ શેઠના કોન્ટેક્ટમાં હતા તે જ વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક મહેશ શાહને પણ સંપર્ક કરતા હતા. એટલે આ એક ટ્રાયેંગલ સર્ક્યુલર ઉભો થયો હોય તેવું લાગી રહ્યું છે કે જેની અંદર મહેશ શાહ, તહેમુલ શેઠના અને અન્ય જે વ્યક્તિઓ છે તમે ત્રણેયની ત્રિપુટી જોડાઈ હોય અને તેના દ્વારા આખું એક ષડયંત્ર રચવામાં આવ્યું હોય તેવું અત્યારે પ્રાઇમા ફેસી લાગી રહ્યું છે. પરંતુ હકીકતમાં આની અંદર તેની પાછળના નક્કર પુરાવા શું છે તે જાણવા માટે આઈટી વિભાગે હજી સુધી કોઈ પણ કાર્યવાહી કરી નથી. તે એક સૌથી મોટો પ્રશ્ન છે. ત્યારે સૌથી મહત્વની વાત એ કહી શકાય કે શાહ, શેઠના અને આ શકમંદો છે, આ ત્રણેયને તપાસવા માટે કેમ આઈટી વિભાગ હજી પણ નબળી પડે છે? શું કામ આજની તારીખમાં પણ મહેશ શાહ પોતાના ઘરે આરામ ફરમાવી રહ્યા છે અને આઈટી વિભાગનું પેટનું પાણી નથી હલી રહ્યું? સરકાર શું કામ કોઈ પણ નક્કર પગલાં નથી લઈ શકી?
આઈડીએસ સ્કીમની જે એમણે મિસયુઝ કર્યો છે, આઈડીએસ સ્કીમનો જો એમણે મિસયુઝ કર્યો હોય અને ખાલી માત્ર એમણે પ્રસિદ્ધિ માટે આ એક તરકટ કર્યું હોય તો પણ તેની માટે એક ગુનો બને છે. આઈટી એક્ટ મુજબ તેમને ગુનેગાર ઠેરવવામાં આવે છે અને તેની 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. ત્યારે બીજી તરફ જોવા જઈએ તો જો ખરેખર તેમણે 13,860 કરોડ જેવી જંગી રકમ જાહેર કરવાની હોય અને જે રીતે મહેશ શાહનું નિવેદન હતું મીડિયા ચેનલોની સામે કે તેમણે જે પણ પાછળ છુપાયેલા ચહેરા છે તે આઈટીના અધિકારીઓ સમક્ષ ખુલ્લા પાડશે, આજ સુધી તે ચહેરા ખુલ્લા પાડ્યા નથી. આજે 14 દિવસથી વધારે થઈ ગયા છે ત્યારે મહેશ શાહ ચૂપકીથી સાધીને બેઠા છે અને આઈટી વિભાગે પણ તેમને પૂછવાનો કોઈ પણ પ્રયત્ન કર્યો નથી. ભલે આઈટી વિભાગ એક તરફ ખાનગી રાય તપાસ કરતું હોય પણ બીજી તરફ મહેશ શાહ તો આરામ ફરમાવી રહ્યો છે, તેને કોઈ પણ પ્રકારની હેરાનગતિ પણ નથી, ઇવન કે તેને પૂછવા માટે કોઈ પ્રેશરાઇઝ પણ કરતું નથી. ત્યારે મહત્વની વાત એ છે કે આખરે આ કૌભાંડ છે તો છે શું? આ કોઈ તરકટ છે કે પછી કોઈ અધિકારી દ્વારા કે કોઈ નેતા દ્વારા મહેશ શાહને મોહરું બનાવીને 13,860 કરોડની જંગી રકમ જાહેર કરવા માટે ઉભો કરાયેલો એક વ્યક્તિ છે? તે તમામ હકીકતો આઈટી વિભાગની તપાસમાં બહાર આવશે અને એ માટે આઈટી વિભાગ શું કાર્યવાહી કરે છે તે હવે આવનારા સમયમાં જોવું રહ્યું. બિલકુલ દેવશી અને વિશાલ, આ બંને સાથેની જે આપણે ચર્ચા કરી રહ્યા છે, આ ચર્ચાનો દોર યથાવત રાખીશું. મહેશ શાહ પાછળ કોણ છે અને વીટીવીની પડતાલમાં જે 18 લોકોના નામ અત્યારે શંકાસ્પદ સામે આવ્યા છે, આ તમામ લોકોના બેકગ્રાઉન્ડ વિશે પણ વાત કરીશું. અત્યારે રોકાઈએ છીએ એક બ્રેક. વેલકમ બેક. મહેશ શાહ વિશે વીટીવીએ પડતાલ કરી છે અને આ વીટીવીની પડતાલમાં કેટલાક ખુલાસાઓ સામે આવ્યા છે. આ પડતાલમાં 18 વ્યક્તિઓનો ખુલાસો થયો છે. મહેશ શાહના સંપર્કમાં રહેલા લોકોની હકીકત વીટીવી પાસે આવી છે. આ જ વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ દેવશી બારડ અને વિશાલ મહેતા સાથે. દેવશી, જે 18 વ્યક્તિઓના અત્યારે જાંચ પડતાલમાં શંકાસ્પદ નામો બહાર આવ્યા છે, આપણે થોડી વાર પહેલા જ ઉચ્ચારણ કર્યું હતું, જેમાં દુષ્યંત પટેલ છે, ગુલામ શેખ છે, જેમના ઘરમાં પપ્પુ શાહ નામના વ્યક્તિ રહે છે, સાથે ઉર્વેશ પટેલનું નામ કહ્યું, મુકેશ જાની અને સાથે મહેન્દ્ર ચોપડા, આ તમામ લોકો જે સંપર્કમાં હતા. સૌથી પહેલા એ સવાલ એ થાય કે આ તમામ લોકોના બેકગ્રાઉન્ડ વિશે થોડી માહિતી મેળવીએ. કોઈ બેકગ્રાઉન્ડ સામે આવ્યું છે તેઓનું? જે વીટીવીએ જે આખી પડતાલ કરી છે એની અંદર એ લોકોનું બેકગ્રાઉન્ડ પણ ચેક કર્યું છે. આ 2 દિવસની જે અલગ અલગ ટીમો દ્વારા જે તપાસ થઈ છે એની અંદર એક વ્યક્તિનું નામ સુધી તો અમે ગયા હતા, વીટીવીના નામ સુધી ગયું છે. આ ઉપરાંત એના જે ક્યાં સંબંધો અટકે છે, તો એનું બેકગ્રાઉન્ડ શું છે, એના ધંધા કે વ્યવહાર શું છે એ પણ તપાસ કરી છે. સૌથી જે વાત કરવામાં આવે તો દુષ્યંત પટેલ છે, એ દુષ્યંત પટેલ એના ધંધાદારી સંબંધો નીકળે છે એની સાથે, અને દુષ્યંત પટેલ 5 કરોડ રૂપિયા એ જાહેરમાં બોલે છે કે મેં 5 કરોડ રૂપિયા આપ્યા છે. તો 5 કરોડ રૂપિયા પાછળ બીજા કોઈ વધારે રૂપિયા નથી ને, એની કોઈ મજબૂરી નથી ને કે આટલી નાની રકમ જ બોલવી, કોઈ એવી મોટી રકમ એ છુપાવી તો નથી રહ્યા ને. બીજી વસ્તુ એ છે કે દુષ્યંત પટેલ છે ટ્રાવેલ બિઝનેસ સાથે સંકળાયેલા છે અને એક ટ્રાવેલ્સ એજન્સી ચલાવે છે. એ ઉપરાંત ઈગલ મોટર્સ પણ એક ટ્રાવેલ્સની સૌથી મોટી એજન્સી, ગુજરાતની જે એજન્સીઓ તેમાંની એક છે. તો આ જે લોકોનું ટર્નઓવર છે કરોડો રૂપિયા થવા જાય છે અને ટ્રાવેલ્સના ધંધામાં ક્યાંક ને ક્યાંક એવા શંકાના દાયરામાં હંમેશા આવતું હોય છે કે એ આરટીઓના મિસયુઝ કરતું હોય છે, એ પોતાની પાસે રહેલા જે નાણાકીય વ્યવહારની અંદર મિસયુઝ કરતો, એવા ઘણા બધા પ્રકારના ફ્રોડ આ ધંધા સાથે સંકળાયેલા હોય છે, સામે આવતા હોય છે. તો શું આ જે લોકો છે એ ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા આ જે 2 મોટા માથાઓ છે, એ 2 મોટા માથાનું ક્યાંક એમાં ઇન્વોલ્વમેન્ટ નથી, અથવા તો એનું કોઈ પારિવારિક સંબંધો અથવા તો બીજા કોઈ સંબંધો છે કે નહીં, એ સૌથી મોટો સવાલ છે. સૌથી મોટો એક સવાલ એ ઉભો થાય છે કે જે વ્યક્તિએ કહ્યું છે, ઉર્વેશ પટેલ નામનો વ્યક્તિ છે, એ એમ કહી રહ્યો છે કે મારી પાસે મહેશ શાહ છે સોનું માંગ કરી રહ્યા હતા, સોનાની માંગ કરી રહ્યા હતા. તો શું કામ મહેશ શાહ છે સોનાની માંગણી કરી રહ્યા હતા, એ સૌથી મોટો સવાલ છે. ઉર્વેશ જ્યારે એને પૂછતો હતો કે ભાઈ તમારે કેટલું સોનું જોઈએ છે, ત્યારે પેલો મહેશ શાહ જે છે એ મહેશ શાહ કોઈ સોનાનું એવું નતા કહેતા કે મારે 2 કિલો જોઈએ છે, 1 કિલો જોઈએ, તું કેટલું સોનું આપી શકે, એ જે એનો સવાલ હતો એ સૌથી મોટો સવાલ છે. તું કેટલું સોનું આપી શકે એનો મતલબ એ થાય છે કે 5 કિલો બી હોઈ શકે, 10 કિલો બી હોઈ શકે, 50 કિલો બી હોઈ શકે. તો શું મહેશ શાહનો કોઈ ઈરાદો એની પાસે આવેલા પૈસાનો સોનામાં રોકવાનો તો નતો ને? એ પ્રકારનો પણ એક પ્રશ્ન થવાનો છે. કારણ કે એ વ્યક્તિના જે ખુલાસા નીકળે છે એ ખુલાસામાં એવું આવે છે કે મહેશ શાહ છે એ જે ફર્મ સાથે સંકળાયેલો હતો, જે માણસ એને વારંવાર કહી રહ્યા હતા કે મારે XYZ ફર્મ સાથે સંબંધો છે, સોનાની કંપનીઓ સાથે સંબંધો છે, આની પાસેથી હું આ લઈ આવ્યો છું, આની પાસેથી તે લઈ આવ્યો છું. તો શું મહેશ શાહ છે સોનાના કારોબારમાં રોકાઈને સોનાના જે એની પાસે નગદ પૈસા પડ્યા હશે, એટલે કે જે બ્લેકમાં પૈસા એને રોકવા માટે આપ્યા હશે, અને એ દરમિયાન આ નોટબંધી આવી, તો નોટબંધી દરમિયાન એ સોનામાં એ પૈસા રોકવા માટે
તૈયાર તો નહીં થયા હોય ને, અથવા એના જે આંકાઓ છે એ આંકાઓ એને સમજાવવા તો નહીં હોય ને, એ પ્રકારની વસ્તુઓ આ અત્યારે સામે આવી રહી છે. આ ઉપરાંત નિરાલા ટૂલ્સ છે એ પણ એમ કહી રહ્યું છે કે મારે કોઈ સંબંધો નથી, પરંતુ એના એજન્સીઓ પાસે, તપાસ એજન્સી પાસે એના ખૂબ મોટા સંબંધો સામે આવ્યા છે કે કન્ટિન્યુઅસ દિવસમાં અનેક વાર એ લોકો વચ્ચે ચર્ચા થતી હતી. તો આ જયસ્વાલ છે એક એવો કેસ છે કે જયસ્વાલનું જે નામ આવી રહ્યું છે એ જયસ્વાલનું અત્યારે જે એજન્સી, તપાસ એજન્સી કરી રહી છે એની અંદર જયસ્વાલ છે સટ્ટાકાંડ સાથે સંકળાયેલા હોય એવી સંભાવના સૌથી વધારે છે. તો આ લોકો, અને એ ઉપરાંત ચોપડાનું નામ છે, તો ચોપડાને ત્યાં અવારનવાર ઇન્કમટેક્સના દરોડા ભૂતકાળમાં પડી ચૂક્યા છે, હમણાં પણ ઇન્કમટેક્સના દરોડા પડ્યા હતા, અને એના જે સંબંધો છે ગુજરાતના ટોચના રાજકારણીઓ સાથે છે, સત્તા સાથે સંકળાયેલા લોકો સાથે છે, અને મની લોન્ડરિંગ સાથે સંકળાયેલા કેટલાક લોકો પાસે પણ એના વ્યવહાર છે એવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. તો આ સંજોગોની અંદર આ જે લોકો છે એ લોકોનું જે બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં આવી જાય છે, અને એ શંકાનો દાયરો છે એ જે 13,000 કરોડની જે વાત છે એ સુધી લઈ જતું નથી ને, એ સૌથી મોટો સવાલ ઉભો થાય છે. તો આમ વીટીવી છે એ મૂળમાં ગયું હતું કે ભાઈ આ વ્યક્તિ છે તો નિર્દોષ વ્યક્તિ નથી ને, હવે નિર્દોષ વ્યક્તિ અટાઈ નથી જતો એ પ્રકારનું પણ અમે ધ્યાન રાખ્યું હતું, પણ એના જે સંબંધો છે, એને જે વાત કરી છે અને આપણી જે વીટીવી પાસે જે ઇન્ફોર્મેશન હતી એ બંને વચ્ચે બહુ મોટો ક્લેશ થતો હતો. એ જે કહી રહ્યા હતા અને વીટીવીની જે ઇન્ફોર્મેશન હતી જે એ વચ્ચે જે છે એ ઘણું બધું છુપાવી રહ્યા છે, અને એના જે બિઝનેસ છે, એનો કારોબાર છે એ ક્યાંક ને ક્યાંક એવા સુધી લઈ જઈ શકતો હોય કે જે આ પ્રકારના પ્રશ્નો અત્યારે 13,800 કરોડમાં થયા છે એ પ્રકારના પ્રશ્નોમાં જવાબ બી આપી શકે. જી બિલકુલ. વિશાલ, આપની સાથે એ વાત કરવા માંગીશું કે જે લોકો અત્યારે આ મહેશ શાહ સાથે જોડાયેલા હતા, એક તો વાત એ બહાર આવી હતી, અગાઉ પણ આપણે એ વાત કરી ચૂક્યા છે, મહેશ શાહ 2 ડમી સિમ કાર્ડ વાપરતો હતો, જે સિમ કાર્ડનું રજીસ્ટ્રેશન કોઈ અન્ય નામે થયેલું હતું, અને મહેશ શાહ જે લોકોના સંપર્કમાં હતા, અત્યારે જે આ તમામ લોકોના નામો બહાર આવી રહ્યા છે, તે લોકો પણ એ જે સિમ કાર્ડ વાપરતા હતા તે સિમ કાર્ડ પણ ડમી સિમ કાર્ડ હતા, તેનું રજીસ્ટ્રેશન પણ કોઈ ખોટા નામે થયેલું હોય તેવી પણ એક વિગત બહાર આવી છે. તે દિશામાં શું છે આપની પાસે માહિતી? દેવશી પાસે આ સવાલ લઈને જઈશું. દેવશી, ખોટા સિમ કાર્ડ વિશે ક્યાંક ને ક્યાંક જે મહેશ શાહ છે તે ડમી સિમ કાર્ડ વાપરતા હતા અન્ય રજીસ્ટ્રેશનના નામે, અને એ જ માહિતી અત્યારે સામે આવી છે કે જે લોકો સાથે સંપર્ક હતો મહેશ શાહનો, તે લોકો પણ ખોટા સિમ કાર્ડનો ઉપયોગ કરતા હતા. શું કહેશો? જી, આ જે કેસ છે એ કેસની અંદર તમે ઇન્વેસ્ટિગેશન કરો તો એક પછી એક વધારે ક્લુ નીકળતા જાય છે, વધારે પ્રકારના રહસ્યો ખડા કરતા જાય છે. જ્યારે વીટીએ 2 દિવસ પહેલા જ્યારે નામ આપ્યા હતા અને એ નામ હતા એ બોગસ નામ નીકળ્યા, કારણ કે આજે વીટીવી તમારી સામે જે અસલ નામ, ઓરિજિનલ નામ મૂકી રહ્યું છે, જ્યારે પહેલી વાર વીટીવી પાસે નામ આવ્યા હતા એ નામ બોગસ હતા. એટલે કે આ જે વ્યક્તિઓ જેની સાથે સંકળાયેલા હતા, મહેશ શાહ સાથે સંકળાયેલા વ્યક્તિ હોય કે શેઠના સાથે સંકળાયેલા વ્યક્તિ હોય, એનું નામ અને સરનામું અને એના સંપર્કો છે, સંપર્કના તો 3 અલગ અલગ આવી રહ્યું છે. જેમ કે શેઠના સાથે સંકળાયેલા એક બેન છે, એ બેનના નામે તપાસ કરી તો એનું નામ કોઈ વ્યક્તિના નામે હતું. સૌથી વધારે સંપર્ક ધરાવતા એ બેન હતા. તો જ્યારે એના નંબર્સ ઉપર કોન્ટેક્ટ કર્યો ત્યારે એણે એવું કહ્યું કે મારે આ જે વ્યક્તિ છે એની સાથે મારે કોઈ સંબંધ નથી, પરંતુ એની જે ક્લુ છે એ શેઠના સાથેના એના જે લિંક હતી એ લિંકમાં એ નીકળે છે. એટલે કે સવાલ એ થાય છે કે કદાચ એને ધંધાદારી વ્યવહાર હોઈ શકે અથવા તો એના ક્લાયન્ટ હોઈ શકે સીએના, પરંતુ એજન્સીની જે તપાસ હતી એ તપાસમાં એક બાજુ બોગસ નામ હતા, બોગસ સિમ કાર્ડ હતા, અને એક બાજુ ઓરિજિનલ નામ હતા. એ જ રીતે શેઠ મહેશ શાહ સાથે જ્યારે વાત કરવામાં આવી તો મહેશ શાહનો જે જામનગરથી જે વ્યક્તિ સંપર્કમાં હતા એ સરનામા ઉપર ગયા ત્યારે ના વ્યક્તિ મળ્યા, ના એનું સિમ કાર્ડ જે છે એ પણ ના મળ્યું, ના એના સંપર્ક સાથે રહેનાર એડ્રેસ પણ ના મળ્યું. તો સવાલ એ છે કે આની સાથે જે સંપર્કો નંબર છે એ બધા ખોટા નંબર નીકળી રહ્યા છે. એ જ રીતે અમદાવાદના નારણપુરા વિસ્તારની અંદર પપ્પુભાઈ શાહ નામના એક વ્યક્તિ મળ્યા, અને એનું જે નામ હતું એ બીજું કોઈ મુસ્લિમ નામ હતું, અને એ નામમાં એ સરનામાનો ઉપયોગ થઈને મહેશ શાહ સાથે સંપર્કમાં સતત કરવામાં આવતો હતો. તો આ સવાલ એ થાય છે કે કોઈ બીજા નામનો સિમ કાર્ડ વાપરવાનું, કોઈ બીજા વ્યક્તિના નામ ઊભું કરવાનું અને શાહ હતા શેઠના સાથે જોડાઈ જવાનું, સંપર્ક રાખવાનો. તો એ આખું એક ફ્રોડ છે, અને આ ફ્રોડ છે એ ઘણા બધા શંકાઓ ઉભી કરે છે, ઘણા બધા પ્રશ્નો ઉભા કરે છે, અને આ પ્રશ્નોનો જવાબ ભવિષ્યમાં નીકળશે કે કેમ, ભવિષ્યમાં મળશે કે કેમ, એ સૌથી મોટો સવાલ છે. દેવશી, સંજીવ દેવ નામના એક વ્યક્તિ છે, અમદાવાદ ઇન્કમટેક્સના અધિકારી છે, તેમનું પણ એક નામ સામે આવી રહ્યું છે. તેમના સંબંધો વિશે, મહેશ શાહ વિશે શું માહિતી છે, કારણ કે એ ઇન્કમટેક્સ અધિકારી છે? જી,
સંજીવજી, જ્યારે સંજીવ દેવનું નામ આવ્યું તો સંજીવ દેવ છે એ શેઠના સાથે સતત સંપર્કમાં હતા. આપણે વીટીવીએ પડતાલ કરી તો સંજીવ દેવ છે એ આશ્રમ રોડ ઉપરની જે ઓફિસો છે, સીજી રોડ ઉપર જે જ્વેલરીની ઓફિસો છે, એ જ્વેલરીની ઓફિસની મોનિટરિંગ અથવા તો ઇન્વેસ્ટિગેશન કરવાનું કામ જે છે એ સંજીવ દેવ પાસે છે. અમદાવાદના ઇન્કમટેક્સ વિભાગની એક વિભાગમાં બેસે છે. તો જે જ્વેલરી છે, જ્વેલરી બિઝનેસ છે, એનું આખું મોનિટરિંગ સંજીવ દેવ પાસે થાય છે. હવે સવાલ એ છે કે સતત સંપર્કમાં સંજીવ દેવ છે એ શેઠના સાથે શું કામ હતા? આઈડીએસ સ્કીમ જાહેર થઈ ત્યારે અને ત્યાર પછીના ઘટનામાં. આ ઉપરાંત જ્યારે દરોડા પડ્યા ત્યારે પણ શું કામ સંજીવ દેવ શેઠના સંપર્કમાં હતા? એ સૌથી મોટો સવાલ થાય છે. તો આમ સંજીવ દેવ અને શેઠના સંપર્કો છે એ તપાસમાં એ બહાર આવી રહ્યું છે. ત્યારે આઈડીએસ સ્કીમ જાહેર થવાની હતી ત્યારે સંજીવ દેવ અને શેઠના અને ઇન્કમટેક્સના એક બીજા અધિકારી એ સતત સંપર્કમાં હતા અને ત્યારબાદ એ સંપર્ક પૂરો થયા બાદ મહેશ શાહ સાથે સંપર્ક થતો હતો. તો બીજી ઇન્વેસ્ટિગેશન એ આવી રહ્યું છે કે મહેશ શાહ સોનાની ખરીદીમાં વારંવાર પ્રશ્ન કરી રહ્યો હતો જે તે વ્યક્તિને. તો સંજીવ દેવ પાસે સોનાની જે દુકાનો છે, સોનાની કંપનીઓ છે, એના ઇન્વેસ્ટિગેશનની નિગરાની એની પાસે હતી આ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી. જ્યારે શાહ છે એ સોનું ખરીદવા માટેની વાત કરી રહ્યો હતો. તો આ જે સંપર્કો છે, આ જે લિંકો છે, આ લિંકો બહુ મોટા પ્રશ્નો ખડા કરી દે છે. અમે સંજીવ દેવ સાથે જ્યારે વાત કરી ત્યારે સંજીવ દેવે એવું કહ્યું કે હું શાહને ઓળખતો નથી, પણ શેઠના થ્રુ એ કદાચ સંપર્કમાં હોઈ શકે અથવા તો સવાલ સંજીવ દેવ ઉપર કરી ના શકાય, કારણ કે સવાલ એ પણ છે કે એ કોઈ ઓફિસના કામથી બી કરતા હોય, પરંતુ એજન્સીઓની તપાસની અંદર એ એક શંકાના દાયરામાં છે આ નંબર. એટલા માટે કે એ જે વ્યક્તિ છે એ સતત આ રીતે એક ગોળ કુંડાળાના એક હિસ્સા તરીકે હતા. તો આ પણ એક સંપર્ક સૌથી મોટો સવાલ થાય છે. સામે તમે બીજી બાજુ ઇન્વેસ્ટિગેશન કરો ત્યાં પણ સોનાની વાત આવે છે, અહીંયા પણ સોનાની વાત આવે. તો સોનાનો કારોબાર ક્યાંક ને ક્યાંક આ આખા જે કુંડાળાની અંદર એક હિસ્સો પણ હોઈ શકે, એ પણ એક પ્રકારનો પ્રશ્ન છે. બિલકુલ વિશાલ, મહેશ શાહ સાથેના જે સંબંધોની આપણે વાત કરી રહ્યા છે, જે લોકો તેના સંપર્કમાં હતા, ક્યાંક ને ક્યાંક સારા એવા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા, કોઈ રિયલ એસ્ટેટ સાથે, કોઈ કોર્પોરેટ ક્ષેત્રે, કોઈ આઈટી વિભાગ ક્ષેત્રે, એટલે ક્યાંક ને ક્યાંક એવા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા. હજી જ્યારે આ જાંચ પડતાલ આગળ વધે છે, હજી જ્યારે આ ડેપ્થમાં આની આખી તપાસ કરવામાં આવે છે, શું લાગે છે કેટલા મોટા માથાઓના નામો બહાર આવવાની સંભાવના છે? સંજીવની, જે રીતે મહેશ શાહનું બેકગ્રાઉન્ડ જોવા જઈએ તો મહેશ શાહનું બેકગ્રાઉન્ડ ક્યાંક ને ક્યાંક પોલિટિકલ પાર્ટીઓ સાથે અને મોટા અધિકારીઓ સાથે પહેલેથી જ જોડાયેલું છે. કહેવામાં આવે છે કે જે રીતે આધારભૂત સૂત્રો દ્વારા માહિતી મળી છે, મહેશ શાહ ભૂતકાળમાં પોલિટિકલ નેતાના વહીવટદાર પણ રહી ચૂક્યા છે અને તે ઘણા બધા લોકોના સંપર્કમાં પણ હતા. એટલે ચોક્કસથી 13,860 કરોડની જંગી બ્લેક મનીની વાત ચાલે છે ત્યારે એક વસ્તુ તો ચોક્કસથી પ્રશ્ન થાય છે કે શું ખરેખર આ નાણું કોઈ મંત્રીનું છે? એટલે સૌથી વધારે જે શંકાની જે સોય છે તે પોલિટિશિયન બાજુ વધારે જઈ રહી છે. ત્યાર પછી અધિકારીઓ અને બિઝનેસમેન તરફ આ શંકાની સોય જાય છે, કારણ કે ક્યાંક ને ક્યાંક શેઠના જોડે મહેશ શાહ કોન્ટેક્ટમાં હતા અને એના થ્રુ શેઠના કોન્ટેક્ટથી જો મહેશ શાહે કદાચ આ સમગ્ર મામલો અને સમગ્ર જુગાડ સેટ કર્યું હોય તો ક્યાંક ને ક્યાંક આ ષડયંત્રની અંદર વેપારીઓ અને અધિકારીઓ પણ જોડાયેલા હોય તેવી પણ હકીકતો બહાર આવી શકે તેવી શક્યતા છે. પણ મહત્વની વાત એ છે કે સૌથી આ મામલાની અંદર સૌથી વધારે જો આઈટી વિભાગ તપાસ કરશે તો જ સાચા નામ બહાર આવી શકશે. એક તરફ કહેવામાં આવે છે કે મહેશ શાહે 30 લોકોના નામનું પરબીડિયું આઈટી ડિપાર્ટમેન્ટને આપ્યું છે, પરંતુ આજ સુધી આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા આટલા 8 દિવસો જતા રહ્યા પછી પણ તપાસની અંદર કોઈ એક હકીકત પણ બહાર ખુલવા પામી નથી. ત્યારે તમામ બાબત છે જે પ્રશ્નો ઉભા કરે છે કે આખરે આઈટી વિભાગ કરે છે તો શું કાર્યવાહી કરી રહી છે? શું આ ગર્ભિત કાર્યવાહીમાં શું કોઈ મોટા માથાને પકડવા માટેની ઝુંબેશ ચાલી રહી છે કે પછી ક્યાંક ને ક્યાંક કોઈ મોટા નેતા અથવા તો કોઈ મોટા માથા થ્રુ તેમને પ્રેશરાઇઝ કરી અને ક્યાંક ને ક્યાંક પોતાની કામગીરી કરવામાં રોકવામાં આવી રહ્યા છે? એટલે ચોક્કસથી આ તમામ બાબતો પ્રશ્નો ઉભા કરી રહી છે. સાથે જ વીટીવીની પડતાલ છે તે આઈટી વિભાગની કામગીરી પર પ્રશ્નો ઉભા કરે છે કે આખરે આઈટી વિભાગ કઈ જગ્યાએ પહોંચ્યું છે અને તેમણે કેટલી કામગીરી કરી છે તે પણ મહત્વનું છે. કારણ કે જો એક મીડિયા પાસે આટલી માહિતી આવી શકે તો આઈટી વિભાગ તેનાથી વધારે માહિતી મેળવી શકે અને તેનાથી વધારે ખુલાસા અને હકીકતો બહાર લાવી શકે તે ચોક્કસથી હોય છે. પરંતુ આજે આઈટી વિભાગ શાંત અને સાયલેન્ટ બેઠું છે, તેની પાસે ચોક્કસથી કોઈ મોટું કારણ હોઈ શકે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે. બિલકુલ દેવશી, અત્યારે જે રીતે આખી વાત ચાલી રહી છે, ક્યાંક ને ક્યાંક આઈટી વિભાગની કામગીરી, પોલીસની કામગીરી, તપાસ એજન્સીની ક્યાંક ને ક્યાંક કામગીરી પર સવાલો જ્યારે ઉભા થઈ રહ્યા છે. આજે આટલા દિવસ થવા છતાં પણ હજી કોઈ પણ વાતનો પુષ્ટિકરણ સ્પષ્ટ રીતે ખુલાસો નથી કરવામાં આવ્યો. મહેશ શાહને ઘણી બધી વાત પૂછપરછ કરવામાં આવી, પરંતુ હજી પણ મહેશ શાહ મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી.
શું લાગે છે દેવશી, મહેશ શાહ પાછળ બેક સપોર્ટ કોનો હોઈ શકે? કોઈ ઉદ્યોગપતિઓનો, કોઈ રાજકારણીનો? કોનો બેક સપોર્ટ મહેશ શાહને હોય જેથી કરીને આ કેસ આટલો ખેંચાઈ રહ્યો છે, સ્ટ્રેસ થઈ રહ્યો છે? સંજીવની, મહેશ શાહના કેસની અંદર દીવા જેવું સ્પષ્ટ અત્યારે તો દેખાઈ રહ્યું છે કે મહેશ શાહ એના ઘરે બિંદાસ છે, એને પોલીસનું પ્રોટેક્શન છે અને એને કોઈ પૂછવાળું નથી. આઈટી વિભાગ પણ નિષ્ક્રિય છે, પોલીસ પણ નિષ્ક્રિય છે, કારણ કે પોલીસનો જે ગઈકાલે જે રિપોર્ટ આપેલો છે જે વર્દીના કેસની અંદર, તો એ વર્દીના કેસમાં રિપોર્ટ પણ પોલીસને છાવરતો છે, પીઆઈ મસ્તીને છાવરતો છે. એની સામે કોઈ એક્શન લઈ લેવામાં આવે એવું સ્પષ્ટ રીતે ઉચ્ચ અધિકારીઓએ કહી દીધું છે. આ સંજોગોની અંદર આખી વાત સ્પષ્ટ બની જાય છે કે આ જે કેસ છે, આ આખો કેસ રફે દફે થઈ રહ્યો છે અત્યારના સમયમાં. આઈટી વિભાગ ઘણું બધું જાણતું હશે, કારણ કે પ્રાયોરિટી ઉપર જો મીડિયાએ એટલું ઇન્વેસ્ટિગેશન કર્યું હોય અને અમારી પાસે જો એટલી વાત હોય તો આઈટી વિભાગ પાસે, જેમ વિશાલે કહ્યું એમ, ઘણી બધી માહિતી હશે અને એની પાસે હોવી પણ જોઈએ, કારણ કે એની પ્રતિષ્ઠાનો સવાલ છે. આ તો ફાઇનાન્સ વિભાગની પ્રતિષ્ઠાનો સવાલ છે, એટલા માટે હોવું જ જોઈએ અને હશે પણ. પરંતુ આ જે છે એ મનોબળનો સવાલ છે. આઈટી વિભાગની મનોબળ છે એ મક્કમ નથી, એને પકડવા માટે તૈયાર નથી, એને મજબૂરી છે અને મજબૂરી વશ આઈટી વિભાગ બેસી રહ્યો છે. એની સામે જે મહાઠગ છે મહેશ શાહ, એ બિંદાસ પોતાના ઘરે જલસા બોલાવી રહ્યો છે અને પ્રશ્ન છે, લોકો છે, એ લોકો અત્યારે લાઈનબંધીની અંદર ખેંચાઈ રહ્યા છે, હેરાન પરેશાન થઈ રહ્યા છે ને 13,000 નો માલિક, જે 13,000 નો આઈડીએસ સ્કીમ હેઠળ જાહેર કરનારની કોઈ પણ વાળ વાંકો થતો નથી. તો આ તમામ જે છે એની પાછળ કોઈ નાની વસ્તુ ના હોય, ખૂબ મોટા માથા હશે અથવા તો ખૂબ એવા લોકો હશે કે જે એને બચાવવા માંગતા હોય અને મહેશ શાહ જે છે એ કોઈ રાજ ખોલે તો એનું ભાંડો ફૂટે. કારણ કે મહેશ શાહ પહેલા પણ કહી ચૂક્યા છે કે હું મીડિયા સમક્ષ આવી અને જવાબ જાહેર કરીશ. આ વાત ફ્રોડ સાબિત થઈ 13,800 ની જેમ. તો મહેશ શાહે આયા બની મીડિયા સામે અને વાત પણ ના કરી. હજી સુધી એને કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું. મહેશ શાહે એમ કહ્યું હતું કે હું આઈટીના અધિકારીઓને એક પરવીડિયો આપીશ અને એ અધિકારીઓના નામ બી હશે ને એ જ લોકો તપાસ કરશે, કારણ કે મારા ઘરને હેરાન કરવાવાળા જે લોકો છે એને હું નહીં છોડું, એવું મીડિયા સમક્ષ એ બોલ્યા હતા. તો શું અત્યારે એને આ બધું કરી નાખ્યું છે? એને નામ જાહેર કરી નાખ્યા છે? એ સૌથી મોટો સવાલ છે. જો નામ જાહેર કરી દીધા હોય તો પછી આઈટી શું કામ એની દિશામાં તપાસ નથી થતી ને એના કામ નથી કરતી? તો આ પણ સવાલ છે. આમ તમામ સવાલો છે હજુ અનુત્તર છે અને ભવિષ્યમાં આ જે દિશામાં જ કામગીરી ચાલી રહી છે, વર્તમાન સમયમાં જે સ્થિતિ છે એ જોતા ભવિષ્યમાં પણ આનો ઉકેલ આવશે કે નહીં, એની ઉપર પણ સૌથી મોટા સવાલ ઉભા થાય છે. જી વિશાલે, તમામ ઘટનાઓના વળાંકોને જોતા શું લાગે છે આગળ આ જે આખો કેસ છે કેવો નવો વળાંક લઈ શકે છે? મહેશ શાહની મુશ્કેલીઓ વધી શકે કે પછી આખો કેસ દબાવવાનો પ્રયત્ન થઈ શકે છે? શું લાગે છે આપના મતે? સંજીવની, પહેલેથી જોઈએ તો જોઈએ મહેશ શાહ સૌથી પહેલા નાટ્યાત્મક રીતે હાજર થયા. ત્યારબાદ બીજું જોઈએ કે તેમને પોલીસ વર્દીમાં હાજર કરવામાં આવ્યા. એક જગ્યાએથી બીજી જગ્યાએ સુરક્ષાનું નામ લઈને એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યા. ત્યારે પોલીસે તે બાબતમાં ક્યાંક ને ક્યાંક પોતાનું અંગત મંતવ્ય જણાવતા કહ્યું છે કે આ ફરજના ભાગરૂપે એક અધિકારીએ કાર્ય કર્યું છે. તેની પાછળ જે ઇન્ટેન્શન છે, તેનો મોટિવ છે, તે મોટિવ કોઈ ખોટો ન હતો, કોઈ ગુનો કરવાનો ન હતો, તો કોઈ ખોટા કામને અંજામ આપવાનો ન હતો. એટલા માટે આ કાર્યને ગુનેગારી અથવા તો ખોટી રીતે જોઈ ન શકાય. તેમ છતાં તેની પૂછપરછ ચાલુ છે. અત્યારે નિવેદનોનો દોર ચાલુ રાખ્યો છે. જ્યારે અધિકારી જોડે આ નિવેદન પહોંચશે ત્યારે હકીકત ખબર પડશે કે પીઆઈ મસીની ક્યાંય ને ક્યાંય સાઠગાંઠ અથવા તો કોઈ એમની સાથેની કોઈ મિલીભગત છે કે નહીં. પરંતુ અત્યારે હાલમાં નિવેદનનો દોર ચાલુ છે એટલે તેની અંદર પરિસ્થિતિ યથાવત છે. ત્યારબાદ જોવા જઈએ તો જે રીતે મહેશ શાહે 4 તારીખ અને 9 તારીખે આઈટી વિભાગની સામે નામના ખુલાસાની વાત કરી હતી. આઈટી વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે નામ જાહેર થશે, પરંતુ હજી સુધી 30 નામનું જે પરબીડિયું છે, પરબીડિયું કયા ટેબલની અંદર કયા ખાનામાં મૂકી દેવામાં આવ્યું છે, તે સૌથી મોટો પ્રશ્ન ઉપજાવે છે. એક તરફ મહેશ શાહ પોલીસ સિક્યોરિટીની અંદર પોતાના ઘરે આરામ ફરમાવી રહ્યો છે, ત્યારે બીજી અન્ય તપાસ એજન્સીઓ, પોલીસ એજન્સીઓ કામે લાગેલી છે કે આખરે મહેશ શાહને કોણ કોન્ટેક્ટ કરે છે. બીજી તરફ મહેશ શાહને કોઈ 13,860 નો જે જંગી બ્લેક મનીનો આંકડો છે તેની અંદર કોઈ ધાક ધમકી કે કોઈ પરેશાની ના થાય તે વાતની બી ખાસ સુરક્ષાની તપાસ કરવામાં આવી રહી છે અને એની કાળજી રાખવામાં આવી રહી છે. ત્યારે આ સમગ્ર પરિસ્થિતિની અંદર જે રીતે 14 દિવસથી વધારે વીતી ગયા છે, ત્યારે મહત્વની વાત એ થાય છે કે જે રીતે ધીમી ગતિએ તપાસ ચાલી રહી છે, શું ખરેખર મહેશ શાહને આ જાળમાં ફસાવવા માટે કોઈ વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે આઈટી વિભાગ દ્વારા, કાં તો પછી કોઈના કોઈ અધિકારીઓનું પ્રેશર છે અથવા તો નેતાઓનું પ્રેશર છે જેના કારણે તેને આરામ ફરવા માટે ઘરે મોકલી દેવામાં આવ્યો છે અને પોતાની પત્નીની બીમારીની વાત કરવામાં આવી છે. આ તમામ હકીકતો ક્યાંક ને ક્યાંક અનેક પ્રશ્નો ઉભા કરે છે, અનેક વાતો બહાર લાવે છે, જેની અંદર
જો આઈટી વિભાગ દ્વારા ખરેખર જો સક્રિય કાર્યવાહી કરવામાં આવે છે તો ચોક્કસથી આવનારા સમયમાં જે રીતે મહેશ શાહે શરૂઆતના સમયમાં જે નિવેદન આપ્યું હતું કે મેં જે પૈસા જાહેર કર્યા છે 13,860 કરોડનું જંગી કાળું નાણું જે જાહેર કર્યું છે તેની પાછળ મોટા માથા સંડોવાયેલા છે અને તે તમામના નામ હું જાહેર કરીશ. જો નિષ્પક્ષ રીતે આઈટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે તો આવનારા સમયમાં ચોક્કસથી આ તમામ નામો બહાર આવશે અને મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. બિલકુલ વિશાલ, આપનો અને દેવશ્રી આપનો આ સમગ્ર માહિતી માટે ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે અત્યારે આ સમગ્ર ખુલાસાઓ વીટીવીની પડતાલમાં ચાલી રહ્યા છે, આગળ તપાસ એજન્સી કેવા નવા ખુલાસાઓ કરાવડાવે છે, છાવરે છે કે કેમ, મહેશ શાહ કેવા પ્રકારના ખુલાસાઓ કરે છે, કોની સાથે સીધા સંપર્કમાં હતા અને કયા મોટા નામો બહાર આવે છે તે તો આવનાર સમય જ બતાવશે. રોકાઈએ છે ત્યારે એક બ્રેક માટે, વધુ સમાચાર બ્રેક બાદ. 13,860 કરોડનું કાળું નાણું જાહેર કરીને આઈટી વિભાગને કામે લગાડનાર મહેશ શાહ વિશે વધુ એક ખુલાસો થયો છે. કાળું નાણું જાહેર કર્યા પૂર્વે મહેશ શાહે 4 થી 5 લોકોને વારંવાર ફોન કર્યા હતા. કોનો છે આ નંબર અને મહેશ શાહે કોને કર્યા હતા ફોન, આવો જોઈએ આ રિપોર્ટમાં. વીટીવી પાસે મહેશ શાહ વિશે કેટલીક સ્ફોટક માહિતી છે, જેમાં શાહ કાળું નાણું જાહેર કર્યા પૂર્વે અને બાદમાં 2 જુદા જુદા નંબરોથી વ્યવહાર કરતો હોવાનું બહાર આવ્યું છે. કાળું નાણું જાહેર કર્યા પૂર્વે મહેશ શાહ 990-90-15 નંબરનો ઉપયોગ કરતો. કંપનીના ડેટા પ્રમાણે આ સિમ કાર્ડ માજિદ ખાન અયુબ ખાન પઠાણના નામે રજીસ્ટર્ડ છે, જેનું સરનામું પાલનપુરના 182 પરપોટાવાસ પોફળિયા કુવા પાલનપુર ખાતે રહેતા માજિદ ખાનના નામે આ નંબર રજીસ્ટર્ડ છે. મહેશ શાહ 30 સપ્ટેમ્બર સુધી આ સિમ કાર્ડનો ઉપયોગ કરતો હતો. આ દરમિયાન સીએ તહેમુલ શેખના સહિતના કેટલાક ખાસ લોકોને આ જ નંબરથી વારંવાર સંપર્ક કર્યો હતો. સપ્ટેમ્બર બાદ મહેશ શાહે નંબર બદલ્યો હતો. હવે મહેશ શાહે બીજા એક નંબરથી કોલિંગ શરૂ કર્યું અને આ નંબર પણ અન્ય કોઈ વ્યક્તિના નામે રજીસ્ટર્ડ છે. આ બીજો નંબર 76986-00 નૈનાબેન ચાવડાના નામે રજીસ્ટર્ડ છે, જેનું સરનામું સાવલી ખાતે 13 પડ્યા લોટાણા છે. કોલ ડિટેલ પ્રમાણે મહેશ શાહે 30 ડિસેમ્બર બાદના ફોન કોલ આ નંબરથી કર્યા હતા. વીટીવીએ તપાસ કરતા આ બંને નંબર પરથી અમુક ખાસ નંબરો પર વારંવાર ફોન કરાયા હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, તપાસ કરતા આ બંને નંબરો પર મહેશ શાહની ડિટેલ અને ફોટા જોવા મળ્યા છે. આજે પણ આ બંને નંબર ચાલુ છે. સામાન્ય જમીન દલાલ મહેશ શાહને શા માટે બીજાના સિમ કાર્ડનો ઉપયોગ કરવો પડ્યો? આ નંબરોથી તે કોને સંપર્ક કરતો અને આઈટી વિભાગને આપેલા નામો કેમ હજુ સુધી જાહેર થયા નથી, તેવા અનેક સવાલોના જવાબ હજી શોધવાના બાકી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. બુલેટિનમાં આગળ વધીશું, રોકાઈએ છીએ વધુ એક બ્રેક માટે. રૂપિયા 13,860 કરોડનું અધધ કાળું નાણું જાહેર કરીને ભૂગર્ભમાં ઉતરેલા અને બાદમાં નાટકીય ઘટનાક્રમ વચ્ચે મીડિયા સમક્ષ આવેલા મહેશ શાહ હવે કેમ ચૂપ છે? એ સવાલ એક સવાલ છે. આઈટી વિભાગ દ્વારા કરાયેલી ઉલટ તપાસમાં શાહે બંધ કવરમાં કેટલાક મોટા માથાઓના નામ આપ્યા હતા. આ નામોનું શું થયું? શા માટે મહેશ શાહ પહેલો હપ્તો ન ભરી શક્યા? વીટીવી આ સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ કર્યો. ઇન્કમટેક્સ ડિક્લેરેશન સ્કીમ હેઠળ 1360 કરોડનું કાળું નાણું જાહેર કરનારા મહેશ શાહે મીડિયા સમક્ષ મોટી વાતો કરી હતી. તેમણે આ રૂપિયા પોતાના ન હોવાનું કહી મોટા માથાઓના નામ ઉજાગર કરવાના બંગણા ફૂંક્યા હતા. જોકે એક સપ્તાહને અંતે આ સમગ્ર મામલે પિંડલું વાળી દેવાયું હોય તેવું લાગી રહ્યું છે. મહેશ શાહે આઈટીની ઉલટ તપાસમાં બંધ કવરમાં કેટલાક નામો આપ્યા હતા. આ નામોનું આઈટી વિભાગે શું કર્યું છે?
પોતે મીડિયા સમક્ષ આવીને મોટા માથાઓને ઉજાગર કરવાની વાત મહેશ શાહે કરી હતી. ત્યારે હવે મહેશ શાહ કેમ ચૂપ છે? શાહ સાથે કોણે સેટિંગ પાડ્યા? કેમ આઈટી વિભાગ કોઈ કાર્યવાહી નથી કરી રહ્યો? કે પછી મહેશ શાહને ચૂપ રહેવા માટે કોઈ ઇનામ મળ્યું? આઈડીએસ હેઠળ ખોટી માહિતી જાહેર કરવા બદલ આઈટી એક્ટ હેઠળ મહેશ શાહ ગુનેગાર છે. આમ છતાં શા માટે તેની સામે કોઈ પગલાં નથી લેવાયા? એટલું જ નહીં, પોલીસ દ્વારા તેને વર્દી પહેરાવી છાવરવામાં આવ્યો. ત્યારે મહેશ શાહને મળી રહેલ શે પાછળ કોનો હાથ છે? આવા અનેક સવાલો થઈ રહ્યા છે. વીટીવીએ કરેલી પડતાલમાં મહેશ શાહ વિશે કેટલીક સ્ફોટક માહિતી જાણવા મળી છે. ત્યારે આ કેસમાં કેટલાક મહત્વના સવાલો ઉભા થયા છે, જેનો જવાબ મહેશ શાહે આપવો રહ્યો. જો કે આમાંથી કેટલાક સવાલોના જવાબ વીટીવી પાસે છે. શા માટે શાહે પહેલો હપ્તો ન ભર્યો? મહેશ શાહે પોતે જ કહ્યું હતું કે આ રૂપિયા તેના પોતાના નથી, તે બીજાના રૂપિયા વાઇટ કરતો. આઈડીએસની સ્કીમ હેઠળ પહેલો હપ્તો જૂની નોટોમાં ભરવાની જોગવાઈ હતી, પરંતુ બીજો હપ્તો નવી નોટોમાં ભરવાનો નિયમ હતો. સૂત્રોનું માનીએ તો શાહના નામે કાળું નાણું આપનારા લોકો પાછળથી ફરી ગયા હતા. મહેશ શાહે ફરી સંપર્ક કરી રૂપિયા માંગ્યા હતા. જો કે તેનો આખો દાવ ઉલટો પડ્યો. ત્યારે મહેશ શાહે આપેલા નામોનું આખરે શું થયું? આઈટી વિભાગે શા માટે આ નામો જાહેર ન કર્યા તે એક સવાલ છે. વીટીવી પાસે રહેલી માહિતી પ્રમાણે નવેમ્બરથી મહેશ શાહ કેટલાક ખાસ લોકોના સંપર્કમાં છે. આ મોટા માથા કોણ છે? નામો હોવા છતાં આઈટી વિભાગ શા માટે કાર્યવાહી નથી કરી રહ્યું? નોટબંધી બાદ સરકારે જાહેર કરેલા 65,000 કરોડના કુલ કાળા નાણાંમાંથી 13,000નું જંગી કાળું નાણું ગુજરાતમાંથી મહેશ શાહના નામે જાહેર થયું હતું. ત્યારે દેશની જનતાને દગો આપનાર મહેશ શાહને કોની શેહ છે? કોના હાથ હેઠળ મહેશ શાહ ખુલ્લેઆમ ફરી રહ્યો છે? એટલું જ નહીં, શાહના સીએ શેઠના પણ આઈટી વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. આઈટી વિભાગની કામગીરી પણ આ સમગ્ર મામલે શંકાના ઘેરામાં છે. ત્યારે વીટીવીએ કરેલી પડતાલમાં મહેશ શાહ કેટલાક ખાસ લોકોના સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મોટા માથાઓ કોણ છે તે તો આવનારો સમય જ કહેશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. કાળા રૂપિયાના કાળા ધનના જાહેર કરનાર મહેશ શાહની 3 કંપનીઓની તપાસ થઈ રહી છે. આવકવેરા વિભાગ શાહની એ 3 કંપનીઓની તપાસ કરી રહી છે. આવકવેરા વિભાગે મહેશ શાહના કેટલાક ઠેકાણા પર જે સર્ચ ઓપરેશન હાથ ધર્યું તેમાંથી મળી છે એવી વિગતો જેની તપાસ જરૂરી બની ગઈ છે. મહેશ શાહે પોતાના પરિવારના નામે 3 કંપનીઓ શરૂ કરી હતી, જેમાંથી 2 કંપનીઓનું તો આવકવેરા રિટર્ન પણ ફાઇલ કરવામાં આવ્યું નથી. આ ડમી કંપનીઓ હોવાનું આવકવેરા વિભાગે પ્રાથમિક સ્તરે માલુમ પડ્યું છે. પહેલી કંપની અનમોલ્ડ લેન્ડ ઓર્ગેનાઇઝેશન્સ પ્રાઇવેટ લિમિટેડના નામે બનાવવામાં આવી. આ કંપની વર્ષ 2008માં બની, જેના 3 ડિરેક્ટર્સ હતા. ખુદ મહેશ શાહ, તેનો દીકરો મનિતેશ શાહ અને મહેશ શાહનો એક મિત્ર દુષ્યંત પટેલ કંપનીના ડિરેક્ટર હતા. આ કંપનીના રજિસ્ટર એડ્રેસમાં દુષ્યંત પટેલનું ઘર દર્શાવવામાં આવ્યું છે. આ કંપનીનું રિટર્ન પણ ફાઇલ થયું નથી. બીજી કંપનીનું નામ છે પદ્મશ્રી ઇન્કોરાકોન પ્રાઇવેટ લિમિટેડ. આ કંપની 2015માં શરૂ કરવામાં આવી, જેમાં 2 ડિરેક્ટર્સ હતા. મહેશ શાહના પત્ની વનિતા શાહ અને શાહની દીકરી પ્રકૃતિ અંજની દાસ આ કંપનીના ડિરેક્ટર હતા. આ કંપનીનું રજિસ્ટર એડ્રેસ મહેશ શાહના ઘરનું છે. આ કંપનીનું પણ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યું નથી. ત્રીજી કંપનીનું નામ છે ક્વિક ટીમ સપોર્ટ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ. આ કંપની 2012માં બનાવવામાં આવી, જે મહેશ શાહની દીકરી પ્રકૃતિ દાસ અને જમાઈ અંજની કુમાર દાસના નામે રજિસ્ટર્ડ છે. આ કંપનીનું રજિસ્ટર એડ્રેસ એક બિઝનેસ સેન્ટર છે, જેનું રિટર્ન ફાઇલ થઈ રહ્યું છે. આ કંપનીના રેકોર્ડ પરથી સાચી સ્થિતિ ઉજાગર થઈ રહી છે. રેકોર્ડ મુજબ આ કંપનીની વેલ્યુ મામૂલી છે. આ તમામ કંપનીઓના રેકોર્ડના આધારે જ હાલ આવકવેરા વિભાગ મહેશ શાહની પૂછપરછ કરી રહ્યું છે. કંપનીઓના રેકોર્ડ એ પણ દર્શાવે છે કે મહેશ શાહ આ કંપનીઓના આધારે 13,860 કરોડની રકમ ડીલ કરે તે શક્ય જ નથી. એટલે કે મહેશ શાહના મોટી રકમના ડિક્લેરેશન પાછળ કાળાધનના કુબેરો કોઈ અન્ય જ છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.